નમસ્કાર, મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું ફરજ બજાવું છું અને આપના માધ્યમથી હું વહાલી દીકરી યોજના વિશે જણાવવા માગું છું. અને ખાસ કરીને આ યોજના એવી છે કે એમાં એક પણ રૂપિયાનો ખર્ચ છે એ વાલીને લાગતો નથી અને સરકારશ્રી તરફથી 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને દીકરીના જન્મની 1 વર્ષની અંદર છે એ આ અરજી ફોર્મ છે એ ભરી દેવાનું હોય છે અને સહાય 3 તબક્કામાં મળે છે. સૌથી પહેલાં દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે 4,000 રૂપિયા, દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 રૂપિયા અને દીકરી 18 વર્ષની થાય ત્યારે એમને 1 લાખ રૂપિયાની સહાય મળે છે. અને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય છે. આપના માધ્યમથી ખાસ હું જણાવવા માગીશ કે અત્યારે આપણે આપણા કચ્છ જિલ્લામાં 2019થી આ યોજના ચાલુ છે અને અત્યાર સુધીમાં માત્ર ને માત્ર 8,000 દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ રહી છે. ટેકોનો ડેટા જોઈએ, જે આપણે આરોગ્ય વિભાગના ડેટા છે, તો એમાં દર મહિને આપણા કચ્છ જિલ્લામાં 1700થી 1800 દીકરીઓનો જન્મ થાય છે અને જ્યારે આપણી પાસે માત્ર ને માત્ર 200 જેટલી દીકરીઓના જ અરજી ફોર્મ આવી રહ્યા છે, તો એક પ્રચાર પ્રસાર પણ થાય. જો આપ મારી વાત સાંભળી રહ્યા છો તો આપ આ વાત છે એ આપના પડોશીને અથવા તો જે પણ જગ્યાએ દીકરીનો જન્મ થાય છે એને આપ જણાવી શકો છો. આમાં બીજો કોઈ ક્રાઇટેરિયા નથી, ગ્રામ્ય હોય કે શહેરી હોય. વાર્ષિક છે એ 2 લાખ રૂપિયાની આવક છે એ જરૂરી છે. 2 લાખથી વધારે જો આવક હશે તો આપણે યોજના છે એ મંજૂર નહીં કરી શકીએ. આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ યોજનાનો લાભ છે એનું ફોર્મ આપણને ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? તો જો ગ્રામ્ય કક્ષાએ આપ લાભ લેવા માંગતા હોય તો આપણું VCE કેન્દ્ર, આપણું જે ગ્રામ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં VCE બેસતા હોય છે, તો તમે ત્યાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. દરેક જગ્યાએ મામલતદાર કચેરીમાં આપણા ઓપરેટર વિધવા સહાયની જે કામગીરી સંભાળતા હોય છે, ખાસ ધ્યાન દેજો કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટરો એમની પાસે જઈ અને તમે વહાલી દીકરી યોજનાનું ફોર્મ છે એ તાલુકા કક્ષાએ ભરી શકો છો. અને ડાયરેક્ટ જો આપ જિલ્લા કક્ષાએ આવવા માંગતા હોય તો આપણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં છે, મુંદ્રા રોડ ઉપર સેવા સદનમાં બીજા માળ ઉપર આપણી કચેરી છે. ત્યાં પણ આવી અને આ ફોર્મ છે એ ભરી શકો છો. ખાસ ધ્યાન એ છે કે જે દીકરીના જો 18 વર્ષ પહેલાં લગ્ન થશે તો આ લાભ છે એ મળવાપાત્ર થશે નહીં, અથવા તો દીકરીનું છે કોઈ પણ કારણસર જો મૃત્યુ થાય તો જેટલી હપ્તો એને મળ્યો છે એટલો જ મળશે, ત્યાર પછીનો હપ્તો છે એ મળવાપાત્ર નથી. અત્યાર સુધી એવું હતું કે ભાઈ ખાલી જે માતા પિતા હોય, પોતાની દીકરી હોય એને જ આ લાભ મળતો હતો, પણ હવે એવું થઈ ગયું છે કે માનો કે અડોપ્ટેડ એટલે કે દત્તક દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અને ખાસ કરીને જો અનાથાશ્રમ જે પણ દીકરીઓને પાળતા હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. દાદા દાદી પાસે જો દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પણ ખાસ એ જોવાનું કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર છે એ અરજી કરવાની છે. 1 વર્ષ પછી કોઈ પણ સંજોગોમાં છે અરજી છે એ થઈ નહીં શકે.